તને ખબર છે જ્યારે સૃષ્ટિનું સર્જન થયું ને ત્યારે ભગવાનને કોકે પૂછ્યું કે હે પ્રભુ ડાય સુશીલ અને સંસ્કારી પત્ની ક્યાં મળશે? તો ભગવાને જવાબ આપ્યો કે જો તમે દિલથી ને અંતરથી માંગશો તો તમે દુનિયાના હરેક કોઈ ખૂણામાં મળશે. દુનિયા તો ગોળ છે. ये भगवान क्या जुल्म है. અરે યાર તને જિંદગીમાં કઈ મળતું નથી ખરેખર. તું હાવ ખોવાઈ ગયેલો માણસ છો. આપણે બધા તે દિવસે જમવા નતા ગયા. હા એની જ આગલી ગલીમાં તું વળીશ એટલે દાબા હાથ ઉપર તરત મકાન આવશે. હું ન્યા જ ઉભો તું આવી જા. અરે હું ભૂલી ગયો તે દિવસે આપણે આવ્યા હતા તો ઓલા ચોકમાં ઓલો ગધેડો નતો ઉભો. હા બસ એ ગધેડો ઉભો હોય છે એ ગલીમાં તું વળી જા. ગધેડો નહીં ઉભો હોય આપણને ચોક તો ન્યા જ હોય ને. હાલો આ રવિએ કીધું ત્યાં આવી જાવ. હે રવિ, આ જીપકલી દિવાલમાં જ કેમ ચડતી હશે? આપણી જમીનમાં હાલીએ જ ને એને કઈ વાંધો છે? તને શું વાંધો છે? અહીંયા બેઠી તો આપણે પગથિયા બેઠા હે હરેક વાતની ખાલ કાઢવી જરૂરી છે. ક્યાંક કરે છે, શું કરે છે, કેમ કરે છે, કામ કોને કરતી હોય કોઈ કરતું હોય કંઈક કરવા દે. તારી માથે હાલે. હે રવિ, લગ્ન પછી જીવનમાં બહુ પરિવર્તન આવી ગયું નહીં? તું પિક્ચર જોવો છે? પિક્ચરમાં કેવું બતાવે શરૂઆતમાં એક મસ્તીની હિરોઈન હોય, એક મસ્ત હીરો હોય, બરાબર. એ બેમાં આમ પ્રેમ થઈ જતો હોય, પછી વચ્ચે વિલન આવે, પછી ડખા થાય, મારામારી થાય, ઝઘડા થાય અને મૂવીનો એન્ડ ક્યારે થાય? જ્યારે બે પૈણી જાય. ભલભલા પિક્ચરનો અંત આવી જાય. જેવા હાથ ફેરા ફરે ને એટલે પિક્ચર પૂરા. હાલ મારે ભજનનો ટાઈમ થઈ ગયો. તમારા હિસાબે પતિ કેટલા પ્રકારના હોય? અરે પ્રકાર કાંઈ ન હોય. અમને ગમે ને એવા અમે આકારને કરી નાખી. વાહ વાહ સરસ લ્યો. તો સર તમારા હિસાબે પત્ની કેટલા પ્રકારની હોય? બે પ્રકારની હોય. એક સુશીલ, ડાય, સંસ્કારી અને પતિનું કયું માને એવી હોય. હા અને બીજી? બીજી તો આપણા બધા પાસે છે જ. જોયું નહીં હમણાં? मेरे दिल ने मुझको रोका. એ આલ્યો, હું મંદિર ગઈ હતી ને તો પ્રસાદ લઈ આવી વારે વાહ. અને ભગવાનને પ્રાર્થના કરી કે મારા વાલાને જે ઉપાધિ હોય ને એ બધી પૂરી થઈ જાય. અરે વાહ, ભગવાન કામ કર્યું.